કચ્છ જિલ્લા મુખ્યાલય ભુજમાં એસટીના ડ્રાઈવર અને કંડક્ટરોની હાલત ગંભીર બની ગઈ છે. અન્ય જિલ્લાઓમાંથી લાંબા રૂટના આવતા લગભગ 100 કર્મચારીઓને ખુલ્લા આકાશ નીચે રાત વિતાવી પડી રહી છે. પહેલા ભુજ ડેપોમાં ઉપલબ્ધ આરામગૃહ તોડી દેવામાં આવ્યા હોવાથી તેઓ માખી મચ્છરો અને અન્ય જીવજંતુઓના સતત ઉપદ્રવથી અસ્વસ્થ થઈ રહ્યા છે. કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે અગાઉના હોલમાં મુસાફરી પછી આરામ અને આરામદાયક વાતાવરણ ઉપલબ્ધ હતું, પરંતુ છેલ્લા 10 દિવસથી હોલ તોડી નવું બનાવવા કામગીરી ચાલી રહી છે. આ ડ્રાઈવર કંડક્ટરો પાસે આરામ માટે કોઈ સુવિધા ઉપલબ્ધ નથી, જે યાત્રા દરમિયાન સલામતી માટે ખતરો ઉભો કરે છે. વિશેષજ્ઞો કહે છે કે લાંબી મુસાફરી બાદ ડ્રાઈવર કંડક્ટરોને આરામ આપવો અનિવાર્ય છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં પીવાનું પાણી, શૌચાલય અને લાઇટિંગ જેવી મૂળભૂત સુવિધાઓ પણ નથી. આથી ચેપજન્ય રોગો ફેલાવાની શક્યતા વધી છે. કર્મચારીઓએ રાજ્ય પરિવહન વિભાગ અને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા માટે અપીલ કરી છે. તેઓની માંગ છે કે આરામગૃહની સુવિધાઓ, સ્વચ્છતા અને લાઇટિંગ વહેલી તકે પુનઃસ્થાપિત કરવામાં આવે, જેથી ડ્રાઈવર કંડક્ટરો આરામથી રાત વિતાવી શકે અને મુસાફરોને સલામત યાત્રા પૂરી પાડવામાં મદદ મળે.